खेल खिलाड़ी का ऐसा कि मोहित हो जाना और आसान नहीं होता रोहित हो जाना। મિત્રો કાલ ભારત અને ઇંગ્લેન્ડની મેચ અને ભારત 4 વિકેટે મેચ જીતી ગયો અને આ ખેલાડીને ને પોતાને પ્રૂવ કરવા માટે છે ને મિત્રો 487 દિવસ લાગ્યા, કરીબન 16 મહિના। થોડાક દિવસ પહેલા જ રોહિત શર્માએ કીધું હતું યાર કોઈ વ્યક્તિ હાથમાં માઇક લઈ પેન લઈને લેપટોપ લઈને એ ડિસાઇડ નહીં કરી શકે મારે લાઈફમાં શું કરવાનું છે, હું મેચ્યોર આદમી છું, મને ખબર પડે છે। અને મિત્રો કાલ ભાઈએ પોતાને પ્રૂવ કરીને દેખાડી દીધા યાર, 119 રન ઠોકી દીધા, 76 બોલમાં સેન્ચુરી પૂરી કરી નાખી, 12 4 અને મિત્રો 7 સિક્સીસ ફટકાર્યા છે યાર। અને ટોટલ જોવા જઈએ તો 335 સિક્સ થઈ ગયા છે અને 32મી સદે રોહિત શર્માએ પૂરી કરીને પોતાને સાબિત કરી દીધું છે મિત્રો। અને 96 રન ઉપર રમી રહ્યો હતો યાર। કોઈ બેટ્સમેન યાર 96 રન 90 રન ઉપર પહોંચે ને પછી સિંગલ લેવાની ટ્રાય કરે કે હું આઉટ ન થઈ જાઉં, પણ મિત્રો આ તો ફિયરલેસ હિટમેન છે આપણો યાર, 96 રન ઉપર રમી રહ્યો હતો અને 6 ફટકારી અને પોતાની સેન્ચુરી પૂરી કરી છે યાર। આ છે ને સિંહ છે, ઘટે એમ નથી કોઈનાથી। અને મિત્રો મેચમાં કોઇન્સિડન્સ તો જુઓ યાર, આપણે પહેલી મેચ છે એ 4 વિકેટે જીતી ગયા અને બીજી મેચ છે એ 4 વિકેટે જીતી ગયા, બંને મેચ 4 વિકેટે જીતી ગયા। અને મિત્રો ઇતિહાસની આવી પહેલી ઘટના હશે કે ભારતની ટીમમાં 3 ગુજરાતી અને 3 ઓલરાઉન્ડર। મિત્રો બોલિંગથી કમાલ ન દેખાડે તો બેટિંગથી કમાલ દેખાડે ને બેટિંગથી કમાલ ન દેખાડે તો ફિલ્ડિંગથી કમાલ દેખાડે। અને કાલે અક્ષર પટેલો તો કેવી સરસ મજાની બેટિંગ કરી છે ને, બીજા આપણા કુંફુ પાંડ્યા અને ત્રીજા આપણા રવિન્દ્રસિંહ જાડેજા બાપુ। મિત્રો રવિન્દ્રસિંહ જાડેજાની તો 36 વર્ષની ઉંમર છે, પણ બાપુ ફિલ્ડિંગ કરતા હોય ને કોઈએ શોટ માર્યો ને બાપુ કને બોલ છે ને તો એને સિંગલ લેવો હોય તો પહેલાં વિચાર કરવો પડે કે ક્યાંક હું સિંગલ લેવા જઈશ ને હમણાં મારું ડાંડલું ઉડાડી દેશે ને મારે ઘર ભેગું થઈ જવું પડશે। અને મિત્રો બાપુએ બંને મેચમાં બોલિંગ નાખી છે તે જુઓ, પહેલી મેચમાં 3 વિકેટ અને બીજી મેચમાં 3 વિકેટ અને બીજી મેચમાં તો 24મી ઓવર 73 સેકન્ડમાં પૂરી કરી નાખી। એટલી જલ્દી ફાસ્ટ ઓવર કોણ પૂરી કરે હે? અને મિત્રો જો રૂટ તો વિચારમાં પડી ગયો છે કે યાર તું મુझे सिर्फ आउट करने के लिए आया है क्या? પહેલી મેચમાં રવિન્દ્ર જાડેજા જ આઉટ કર્યો અને બીજી મેચમાં પણ જો રૂટને રવિન્દ્ર જાડેજા જ આઉટ કર્યો। મિત્રો 13 વખત છે જો રૂટને છે ને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો છે। મિત્રો આવી બાપુની બોલિંગ છે ને નહીં આટલું જ નહીં, પાછા બંને મેચમાં નોટ આઉટ રહે અને પોતાના 100% આપે। હવે ખાલી દુઃખ છે ને વિરાટ કોહલી માટે છે યાર, એને કે ભાઈ તું હવે જાગી જા અને સારો રમ, નહીંતર હવે નાના પાટેકર સાહેબ છે ને ભૂખ્યા રહી જશે હો।